ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ અને અમારા આત્મીય મિત્ર હર્ષદભાઈ ત્રિવેદી, હમણાં જ મેં ઉલ્લેખ કર્યો દલપતભાઈ પઢિયાર, ડૉક્ટર કાંતિ ગોર, કમલેશભાઈ મોતા, અધા, વિશ્રામભાઈ અને આપ બધા સામે બેઠેલા સૌ મહાનુભાવો, એક વિચાર એવો આવ્યો હતો. સેમિનારો, સમારંભો, કાર્યક્રમો તો ઘણા થાય છે. એવું પણ બને કોઈ એક સર્જક ઉપર આખા દિવસના સેમિનાર થયા હોય. આપણે ત્યાં પણ દુલારાય કાંડનો આખા દિવસનો ભુજમાં વર્કશોપ કર્યો હતો. આપણે જૈન ખત્રી ઉપર 2-3 દિવસ કાર્યક્રમો કર્યા હતા. એવું રાજ્યમાં થાય છે. પણ એક વિચાર એવો આવ્યો કે કવિકાંત, નર્મદ, દલપતરામ, આ બધાને, આ પેઢીને યાદ કરીએ અને એ પેઢીને, એના સર્જનને આપણે લોકો સુધી લઈ જઈએ. આવો એક નાનકડો વિચાર 3 મહિના પહેલા આવ્યો. એક નાવીન્યપૂર્ણ વિચાર હતો મારો. ભાઈ જરાક શાંતિ રાખજો, અવાજ. તો એ વિચારને કેવી રીતે આગળ વધારવો? ડૉક્ટર કાંતિ ગોરને અને મારે સંબંધો એવા છે કે કંઈક વિચાર આવે એટલે એને કહી દઉં, પછી ઉજાગરો એ કર્યા કરે. હું તો કહી દઉં કે સાહેબ આ વિચાર આવ્યો છે. અને એ વિચાર ઉપરથી એમણે વક્તાઓથી માંડીને વિષયો પસંદ કર્યા. આપણે જાહેરાત કરી ચેનલોથી માંડી બધામાં, અને આ બધાના વોટ્સઅપમાં પણ આ બધું છે. આ રીતે આજનો આ કાર્યક્રમ સુવર્ણ સાહિત્ય સંમેલન, એવો શબ્દ શું કામ વાપરો? ખાલી સાહિત્ય સંમેલન ચાલે, પણ વીઆરટી આ જે સંસ્થામાં તમે બધા બેઠા છો એનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે, 50મું વર્ષ છે. અને 50મા વર્ષનો સાહિત્ય જગતનો આ પહેલો કાર્યક્રમ છે. આપણે આખું વર્ષ ઘણું બધું કરીશું. જૂનથી શરૂ થયું છે સુવર્ણ જયંતિ વર્ષ, 29મી મે સ્થાપના દીધી. તો આ રીતે આ કાર્યક્રમ યોજાયો છે. બીજું, અમે અમારી જાતને, અમે તો સાહેબ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના માણસો છીએ, સંસ્થા નામ જ. અમે અમારી જાત ઉપર અખતરા કર્યા. અખતરા આપણા ખેતરમાં કરાય, કોકના ખેતરમાં ન કરાય ને. તો અમે જાત ઉપર અખતરા કર્યા કે ચાલો એક સિંગલ, અમારી વીઆઈટી પ્રાથમિક શાળા અંદર છે, એમના મિત્રો પણ બેઠા છે. ત્યાંથી માંડીને કોઈને પણ એક સિંગલ ફોન અમે ક્યારેય કર્યો નથી, તમે ડેલિગેટ તરીકે નોંધાવો. ક્યારેય નહીં. અમને સ્વયંભૂ કેટલા આવે છે આ અખતરો કરવો હતો. 125 ઉપર નોંધણી આખા રાજ્યમાંથી થઈ ગઈ છે. અને એનું મને ગૌરવ છે કે તમે બધા લાવેલા નથી, આવેલા છો. આવેલા છો બધા, હજી આવી રહ્યા છે, દૂર દૂરથી રસ્તામાં છે. આપણો સમાપન કાર્યક્રમ, ઉદ્ઘાટન અને પહેલા સેશન દરમિયાન આવી પડતા છે. કલ્પના કરો કે જામનગર, મોરબીથી માંડીને રાપર, ગાંધીધામ, ભચાઉ, અંજાર બધેથી 2-2 દિવસના ટાઈમ લઈને આવવું, સ્વ ખર્ચે આવવું, અને 100 રૂપિયા ઉપરથી રજીસ્ટ્રેશન ફી પણ ભરવી. આ 100 રૂપિયા શું કામ? 2 દિવસનો ખર્ચ તમે એક વ્યક્તિ પાછળ 2,500 રૂપિયા થવાનો છે. રહેવું, જમવું, કીટ આપવી, બધા. પણ એક વ્યવસ્થાના ભાગરૂપે 100 રૂપિયા માત્ર ટોકન રજીસ્ટ્રેશન ચાર્જ રાખ્યો છે. અને અમારે ના પાડવી પડી, 250-300 થઈ જાય એવી સ્થિતિ થઈ ગઈ હતી. કોલેજની દીકરીઓ આ બેઠી છે, ત્યાંથી 50નું લિસ્ટ આવ્યું, આપણે ના પાડવી પડી 50નું એક સાથે. તો પ્રવીણભાઈ પોપડાએ બેઠા છે, પૂછો એમને, એમની કોલેજમાં તો કે તમે આવો થાય. મેં કીધું હું નહીં આવું હવે, કારણ કે હવે જગ્યા નથી. 30-40 છોકરીઓ ત્યાંથી આરામથી નામ નોંધણી થઈ. સ્થિતિ આથી ડબલની 2.5 ગણી પણ હતી. પણ આપણે વરસાદની સિઝનને કારણે બહાર સમિયાણો કરી શકીએ એમ નહોતું. ગમે ત્યારે વરસાદ આવે એટલે આપણે એ જોખમ લેવાનું નહોતું. ગરમીની પણ પરિસ્થિતિ હતી, ઉકળાટ. આ સ્થિતિમાં આ હોલને મર્યાદામાં ધ્યાનમાં રાખીને આપણે આપણી ડેડલાઇન પ્રમાણે રજીસ્ટ્રેશન બંધ કર્યું. ડેડલાઇનમાં જેટલા આવ્યા એટલા લઈ લીધા. એક વાત સાહેબ, અમે દલપતભાઈ, આ કચ્છમાં હમીરસર તળાવ ભુજનું
ઓવરફ્લો થાય ને તો અમે ઓગનું એમ કહીએ, ઓગનું. આ તળાવ ઓવરફ્લો થાય, નદી નાળા ડેમ, તો આ બહારથી આવે અને કહું છું આ એક નિયમ, એક વધાવન. કલેક્ટર રજા જાહેર કરે, તળાવ ઓગની ગયું. કલેક્ટર રજા જાહેર કરે, આખા નગરજનો નાળિયેરના હલી ગુલાબ ઢોલ શરણાય સાથે વધાવા તળાવને કાંઠે એકત્રિત થાય. લાખોની મેદ નહીં, હજારોની મેદ નહીં. આ તળાવ વધાવવાનો એક રિવાજ થઈ ગયો છે. આજે પણ મારે એટલું જ કહેવું છે કે થોડાક સમયમાં જોજો, આ સ્વયંભૂ આવેલા ડેલિગેટ મિત્રોથી આ હોલ આજે ઓગની જવાનો છે અને એને આપણે બધાને વધાવવાનું છે. આટલી જ ભૂમિકા બાંધીને ભવિષ્યના હજી આખા વર્ષ કાર્યક્રમો ઘણા બધા ચાલશે. પણ શેખ દમણથી ભાવેશ વાળા આવે, નીતિનભાઈ રાઠોડ આવે, અમદાવાદથી, આ બધા કેવી રીતે આવશે? લાલભાઈ મુંબઈથી એમને રાત્રે માણવાના છે. આજે રાત્રે આ સ્ટેજ ઉપર બીજું સ્ટેજ બની જશે અને અહીંની લોક કલાઓ 1.5 કલાક માણવાની છે. આપણે વાત કરશું આગળ. અને એમાં સૂત્રધાર લાલભાઈ છે, લાલ રાંભિયા. કાલે મુંબઈથી સ્પેશિયલ ફ્લાઇટમાં વિપરીત પરિસ્થિતિમાં પણ આવી ગયા છે. તો આપણે આ કાર્યક્રમને બહુ જ હળવાશથી પારિવારિક રીતે માણવાનો છે. બાકીની બધી વાતો જેમ જેમ જરૂર પડશે એમ કહેતા જાશું. અહીં માવજીભાઈ મહેશ્વરી પણ આવી ગયા છે. મજાની વાત છે, છેલ્લી એક વાત કરી દઉં. બધા જ જાણો છો, હું કહું છું એટલે નહીં, હું કહું છું એટલે નથી સ્વીકારવાની. બધા જ જાણો છો ભાવેશભાઈ કે વક્તાઓ સામાન્ય રીતે એનો જે ટાઈમ હોય એ ટાઈમે જાય અને ભાષણ કરીને નીકળી પણ જાય. અને સ્વાભાવિક છે, આ સમયમાં કોઈને સમય હોય નહીં, વ્યસ્તતામાં બધા આવે. પણ ઉદ્ઘાટન કરવા હર્ષદભાઈ ત્રિવેદી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી કચ્છમાં પહેલી વાર આવ્યા છે. એટલે આપણે આનંદ. અને ઉદ્ઘાટન કરીને જતા નથી રહેવાના, કાલ સાંજ સુધી તમને બધાને માણવાના છે. આ ઘટના જો, આ ઘટના દલપતભાઈનો મેં હમણાં જ દાખલો આપ્યો, 2 દિવસ તમને માણવાના છે. આ બધા જ વક્તાઓ ભાવેશવાળાથી નીતિનભાઈ જેટલા આવી ગયા છે અહીં, તો બધા જ વક્તાઓ, માજીભાઈ તો હવે અંજારી હશે, શું જરૂર હતી એટલું બધું આવવાનું વહેલું. પણ બધા તમામ વક્તાઓ બંને દિવસ, ગઈકાલે સાંજથી આજ સવાર સુધીમાં આવી ગયા. બંને દિવસ તમને બધાને એકબીજાને સાંભળશે, આપણી સાથે રહેશે. આ ઘટના પણ કદાચ સાહિત્ય જગતમાં નવતર હશે કે વક્તાઓ બંને દિવસ રોકાય. આ એક કુદરતી બધું થયું છે. ત્યારે હું આ બધાનું સ્વાગત કરું છું, હળવાશથી, આનંદથી, અને મજા કરવા માટે આવ્યા છીએ. કોઈ ભાર લઈને નથી ફરવાનું. આપણે મોટિવેશન ઉપદેશ આપી દેવાના છે બહુ બધાને, એવું કાંઈ નથી કરવાનું. આપણે ભેગા થઈને આનંદ કરવાનો છે. આભાર. ઘુટકે સોલ કઈ જ કાપે પેલા. ચાલુ રાખો. ઓકે. રહીમન પ્રીત સરાહીએ મિલત હોત એક ધૂન, જ્યું જરદી હરદી તજે તજે સફેદી ચોન. આપણે એમ મળ્યા છીએ જેમ હળદર અને ચૂનો મળે. હળદર અને ચૂનો જ્યારે મળે ત્યારે આપ સૌ વિજ્ઞાનના લોકોએ પરિચિત છે કે હળદર પોતાનો રંગ મૂકી દે અને ચૂનો સફેદી મૂકી દે, એટલે આખો અલગ જ કલર થાય. અહીંયા મિશ્રણ નથી, પણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ઉત્તમ સંયોજન છે. એ અર્થમાં કે આજે રાજ્ય સ્તરના સાહિત્ય મનીષીઓ આપણી વચ્ચે હોય, રાજ્ય સ્તરના નાના નગરમાં સાહિત્યની મેળાવડો હોય, અને એના સંયોજક પણ રાજ્ય સ્તરના હોય. કવિભાઈને બહુ બહોળો અનુભવ છે રાજ્ય સ્તરના આવા કાર્યક્રમનો, કારણ કે એ કોઈ એક વિષયમાં માસ્ટર છે કે નહીં મને ખબર નથી, પરંતુ ગોર સાહેબને સારી રીતે ખબર છે કે માસ્ટરોનો ઉપયોગ કરવામાં એ માસ્ટર છે, કે માસ્ટરોને કઈ રીતે ઉપયોગ કરવા. એટલે યત્ર યોજક દુર્લભ, આખો શ્લોક નથી બોલતો, પણ યત્ર યોજક દુર્લભ, યોજક છે એ જ દુર્લભ છે. અને જે યોજવાનું જે કામ છે, જોડવાનું કામ છે, એ કવિભાઈએ આપણી વચ્ચે અહીંયા કર્યું છે. આવો મોકો જ્યારે નસીબ થયો છે. આપણે
આપણા કાર્યક્રમના દોરમાં થોડા આગળ વધીએ તો કવિભાઈની જે રૂઢી ભાવના છે એમાં છેલ્લે એક શબ્દ બોલ્યા એ બહુ મજાનો બોલ્યા કે આપણે આનંદ કરવા ભેગા થયા છીએ. હા, કારણ કે અંતે તો જે છે સાહિત્યનું કામ છે એ આત્માનામ અમૃતમ કલા છે, અને આત્માની અમૃત કલા હંમેશા આનંદ જ આપે. જો આનંદ ના આપી શકે તો કદાપી સાહિત્ય ન હોઈ શકે. તો હા, આપણે આનંદ કરવા જ્યારે ભેગા થયા હોઈએ તો આપણા જે માનવંતા મહેમાનો આવ્યા છે એમને તો આપણે શાલ અને વહાલથી અવશ્ય વધાવશું, પણ જે કવિભાઈએ મને હમણાં વાત કરી કે ભાઈ ડેલિગેટ્સ આખા રાજ્યમાંથી આવ્યા છે, તો તમારા માટે આપણે આપણા સૌ માટે એકવાર તાળીઓ પાડી લઈએ. કારણ કે માંડવીના નગરમાં આવા ચોમાસાની ઋતુમાં આખા રાજ્યભરમાંથી ડેલિગેટ્સ આવે તો માંડવી નગર આપને વધાવે છે. મહેમાનોને આવકારનો સમય છે. VRTIના આંગણે જ્યારે માનવંતા મહેમાનો આજના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ ડૉક્ટર હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાતી સાહિત્ય પરિષદ પધાર્યા હોય ત્યારે આ સંસ્થાના ડેપ્યુટી CEO કમલેન્દુ ભક્ત સાહેબને હું વિનંતી કરીશ કે આપ પધારો અને આપણા માનવંતા મહેમાન તો નહીં પણ આપણા હવે પોતાના સ્વજન છે ડૉક્ટર હર્ષદભાઈ ત્રિવેદી સાહેબ, એમને આપ શાલથી અને વહાલથી વધાવો. કમલેન્દુ ભક્ત સાહેબ એમના વક્તવ્યમાં વિશેષ પરિચય મેળવશું, પણ આમ તો ગુજરાતના સાહિત્ય જગતમાં ડૉક્ટર હર્ષદ ત્રિવેદી એટલું નામ જ પૂરતું છે, પર્યાપ્ત છે. 50 જેટલા પુસ્તકો એમણે ગુજરાતી સાહિત્ય જગતને આપ્યા છે. અને અહીંયા જો MAના અને વિદ્યાર્થીઓ બેઠા હોય તો ગુજરાત અને કચ્છ યુનિવર્સિટીમાં જ્યારે પણ નવલકથાની વાત આવે, વાર્તાની વાત આવે તો એમનું સંદર્ભ સાહિત્ય વિના ચાલે એમ નથી. દલપતભાઈ પઢિયાર સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે, રાજ્યના પૂર્વ અધિક માહિતી નિયામક, અને એથી પણ એક ડગલું આગળ જેમાં આધ્યાત્મની એક મીઠી સુગંધી ફોરમ આવે એવા રવિભાણ ગુરુગાદી કાહનવાડીના ગાદીપતિ દલપતભાઈ પઢિયાર સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ કૈલાસભાઈ ઓઝાને. જો તેઓ રવિભાણ ગુરુગાદી કાહનવાડીના ગાદીપતિ છે તો એમની ભાવવંદના કરવાનો આપણને અવસર મળ્યો છે એમ કહી શકાય. કૈલાસ ઓઝા ઉપસ્થિત થાવ અને VRTIના સમગ્ર ઉપક્રમે, આ કાર્યક્રમના ઉપક્રમે આપણા સૌ વતી દલપતભાઈ પઢિયાર સાહેબની અભિવંદના કરો, ભાવવંદના કરો, એમની ઉપસ્થિતિને વધાવો. આપણે કરતલ ધ્વનિ દ્વારા દલપતભાઈ પઢિયારના અભિવાદનને, તમામ મહેમાનોના અભિવાદનને વધાવતા રહીશું. ભાવ જગતમાં સૌ સાથે છીએ. ડૉક્ટર કાંતિભાઈ કારણ સાહેબ, કાંતિભાઈ એટલે આપણા પોતિકા સ્વજન, આ મસ્કાના એક મસ્કાનું ફરજન અને એક પ્રાથમિક શિક્ષકથી માંડી અને કુલપતિ સુધીની એક સફળ યાત્રા ખેરનાર અમારા અજીજ સાહિત્યકાર ડૉક્ટર કાંતિગોર કારણ સાહેબના અભિવાદન માટે VRTIના રમેશભાઈ નંદાને હું આમંત્રિત કરું છું. રમેશભાઈ આપ આવો અને ડૉક્ટર કાંતિગોર કારણ સાહેબ કે જેમનું સમગ્ર કર્મયોગ, સમગ્ર એમની જે ઉપલબ્ધિઓ છે એ નવી પેઢી માટે એક રોલ મોડેલ છે. એમાંથી એક એમની સંઘર્ષ ગાથા છે, પોતાની એક જીવતરની જે કેટલીક ઉપલબ્ધિઓ છે એ નવી પેઢીને હંમેશા પ્રેરણાનું પિયુષ પૂરું પાડે છે. ડૉક્ટર ગોર સાહેબનું અભિવાદન રમેશભાઈ નંદા કરી રહ્યા છે. લીલાધર ગડા પાંજા અધા, હું વિનંતી કરીશ રમેશભાઈ ગોરને. રમેશભાઈ ગોર આપ જ આવો. રમેશભાઈ ગોર. અધાનું નામ આરોગ્ય સેવાઓ ક્ષેત્રે ગુજરાત અને કચ્છના સીમાડાઓ ક્યારના વટાવી ચૂક્યું છે, અને એમણે જે ભૂકંપ વખતે કામગીરી કરી, ખાસ કરીને બિહાર જેવા રાજ્યમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે, અને એક બહોળો અનુભવ સામાજિક જીવનનો, સમાજ સેવાનો. એકવાર જો મોકો મળે તો જે રાજ્યમાંથી ડેલિગેટ્સ આવ્યા છે તો હું કહીશ કે માનસી અને બિદડા સર્વોદય ટ્રસ્ટની ભોજાય સર્વોદય ટ્રસ્ટની એકવાર મુલાકાત લેશો તો અધાનું સમગ્ર વ્યક્તિત્વ આપને સમજાઈ જશે. કમલેશભાઈ મોતા જી, વાહ,
ચાલો હવે અત્યારથી આમંત્રણ મળી ગયું છે. કવિભાઈ કહે છે કે હવે પછીનો જે કાર્યક્રમ છે એમાં આપણે અદાના મહેમાન બનવાનું છે. કમલેશભાઈ મોતા સાહેબ, અમારા સ્વજન પરમ મિત્ર, મોરબીના ડીઓ, પ્રાચાર્ય ડાયટ ભુજ, હું વિનંતી કરીશ કમલેશ મોતાના અભિવાદન માટે. મને એમ લાગે છે કે હું જ કરીશ સન્માન. કમલેશભાઈ કુશળ અધિકારી છે, પ્રાથમિક શિક્ષકથી સફર કરી અને મારા ઓમાણ કચ્છી વાર્તા સંગ્રહનો એમણે અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે. એટલે એ રીતે સાહિત્ય સાથે સતત નાતો એમનો રહ્યો છે. મને એમ લાગે છે કે આપણે પ્રાસંગિક ઉદ્બોધન શ્રેણીમાં ડૉક્ટર કાંતિ ગોર કારણ સાહેબને સાંભળવાનો સમય થઈ ચૂક્યો છે. ડૉક્ટર કાંતિ ગોર કારણ સાહેબ, આપ આવો અને આપની ભાવના વ્યક્ત કરો. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સંબોધન કરું ત્યારે વિશેષણો કયા વાપરવા એ પ્રશ્ન જાગે. હું હર્ષદભાઈને પ્રિય હર્ષદભાઈ કહીશ. બહુ જૂનો નાતો છે. એવા જ મારા પ્રિય મિત્ર કમલેન્દુ છે. તો બે વ્યક્તિનું હું પૂજ્ય કહીશ, પૂજ્ય અધા અને પૂજ્ય દલપતભાઈ. કમલેશ તો મારો ભત્રીજો છે એટલે એને તો હું ભાઈ કમલેશ જ કહીશ. અને આપ સૌને તો હું માત્ર પ્રણામ કરીશ, માત્ર વંદન. ફોન પૂરો થાય એટલે હું વાત કરું, મને ફાવતું નથી. હાલે वो कर ले. સૌથી પહેલી વાત તો એ છે, સૌથી પહેલાં મારે એ કહેવું છે કે વીઆરટીઆઈ એ કોઈક પરિસ્થિતિમાં કચ્છની સાહિત્ય પરિષદ પણ છે અને કચ્છની સાહિત્ય અકાદમી પણ છે. બહુ વિચારીને હું કહું છું. આ બંને સંસ્થાઓ તો રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરે છે, પણ કચ્છને રાજ્ય કક્ષાએ લાવવાવાળી આ સંસ્થા છે. હું યુનિવર્સિટીમાં હતો ત્યારે લગભગ 2006થી વીઆઈટી સાથે જોડાયેલો છું. એ દરમિયાન અનેક કાર્યક્રમો અમે કર્યા છે. અહીં શિક્ષણ પરિષદના નાતે 100 જેટલા શિક્ષકોના 2 કાર્યક્રમો થઈ ચૂક્યા છે, બહુ મોટા પાયે, મોટી વ્યવસ્થાઓ સાથે. પરિષદનું એક મોટું જ્ઞાન સત્ર આ કેમ્પસમાં થઈ ચૂક્યું છે. એટલે જ્યારે આપણે એમ થાય કે કોઈક મોટો કાર્યક્રમ કરવો છે ત્યારે આદરણીય શ્રી દીપેશભાઈને યાદ કરીએ કે ગોરધનભાઈને યાદ કરીએ એટલે કાર્યક્રમ નક્કી થઈ જાય. અહીં 2 રીતે વીઆરટીઆઈનો યાદ કરું છું. એક તો વીઆરટીઆઈ એ મૂળભૂત રીતે તો કૃષિ ગ્રામ્ય વિકાસની સંસ્થા છે. મૂળભૂત રીતે એની એક પાંખ વિવેકગ્રામ એ સાહિત્ય અને કલાઓની સંસ્થા છે. પણ કૃષિ અને ગ્રામ્ય જીવનની સાથે સાહિત્ય, સંગીત, કલાઓ જોડાયેલી જ છે. એટલે આ લોકો એની ઉપેક્ષા કરતા નથી. આ કાર્યક્રમ કરવાની જ્યારે વાત આવી ત્યારે ગોરધન પાસે સતત ચર્ચા થતી હતી કે આપણે કયા સાહિત્યકારોને માટે અધિવેશન કરવું. તરત જ અમે આદરણીય જયંતભાઈ ખત્રી અને કારાણી સાહેબનું નામ ન જોડવાનું નક્કી કર્યું. એટલા માટે કે એમના ઉપર દિવસોના કાર્યક્રમો થઈ ગયા છે. કારાણી બાપાના લગભગ 12,000 પાનાના સાહિત્યમાંથી 500 પાનાનું સંપાદન મારું કરેલું છે, જે અપ્રાપ્ય હતું. તે કેટલું બધું થયું છે. પણ આ સાહિત્યકારોને પસંદ કરવા પાછળનો દૃષ્ટિકોણ કયો? તો મને એક વિચાર આવ્યો કે નર્મદ, દલપતરામ એ બંને ગાંધી યુગ પહેલાંના સર્જકો. ગોરધનરામ પણ 1907માં રજા લઈ ગયા. ગાંધીજી 1915માં ભારતમાં આવ્યા. એ પણ એના પ્રભાવથી
જુદા રહ્યા, એમનું સાહિત્ય એ રીતે અલગ પડ્યું. તો બીજી બાજુએ કવિ કાંત 1923માં રજા લઈ ગયા. ગાંધીજીના સમયગાળામાં જન્મેલા ખરા, પણ ગાંધીજીનો પ્રભાવ ભારત પર આવ્યો એના પહેલાં એ ગયા. આ પ્રતિનિધિઓ અલગ પડ્યા, પણ બાકીના બધા જ સર્જકો, બાકીના બધા લગભગ સમાંતરે ગાંધીજીની સાથે રહ્યા છે, વધુ ઓછો સમય. કારણ કે મેઘાણીજી છે એ વહેલા ગયા, આઝાદી 47માં મળીને થોડાક મહિના પહેલાં જ. આ બધાને જો વિચારીએ તો એક પ્રશ્ન મનમાં જાગે કે આ બધા વિદ્યાર્થીઓ વિશે, આ બધા સાહિત્યકારો વિશે વિદ્યાર્થીઓ શું જાણે છે. મને બરોબર યાદ છે, હું ભણતો હતો ત્યારે દર્શકની કૃતિઓ મારા અભ્યાસક્રમમાં આવેલી. પન્નાલાલ પટેલની મળેલા જીવને માનવીની ભવાઈ મારી ભણવામાં આવેલી. મુનશીના 2-3 પાઠ ભણવામાં આવેલા. ત્યારે મનમાં જાગે કે એકાદ બે સાહિત્યકારોની નાની નાની કૃતિઓ ભણ્યા પછી એ સાહિત્યકારનું સમગ્ર સ્વરૂપ કે વિદ્યાર્થીઓ પાસે હોતું નથી. કોલેજમાં જાય તો, કોલેજમાં ન જાય એને માટે શું, તો એવા સાહિત્યકારો જે પાયાના છે અને આ બધા જ સાહિત્યકારોએ પોતપોતાના ક્ષેત્રમાં એક નવું સીમાંકન સર કર્યું છે. દરેકે પોતાના ક્ષેત્રમાં એની વાત વિસ્તારથી વક્તાઓ કરવાના છે. બીજો પ્રશ્ન હતો વક્તાઓ કોને બોલાવવા, તો લગભગ 20 જેટલા વક્તાઓની એક યાદી મેં તૈયાર કરી. એમાંથી ધુરંધર વક્તાઓ પણ, ધુરંધર એ અર્થમાં કે બહુ જ મોટી ઉંમરના, મારાથી પણ મોટા સમર્થ માણસો, બધાનો સંપર્ક અમે કર્યા. કોઈકને કોઈક મુશ્કેલી પડી, કોઈકને અનુકૂળતા નહોતી, કોઈકને આવું નહોતું. એક તો એવા મહાન નીકળ્યા કે તમે ઇનોવા ગાડી મારા માટે સ્પેશિયલ આપો, જે મારા ઘરેથી માંડવી લઈ આવ્યો તો આવું. આવા કેટલા બધા ચિત્ર વિચિત્ર અનુભવોએ હર્ષદભાઈ મને ઘણું બધું શીખવાડ્યું છે. એ બધાને વંદન. આવ્યા એમને આવકાર, ના આવ્યા એમને પણ પ્રણામ. ભગવાન સૌનું ભલું કરે. આ વાતની સાથે એક બીજી વાત પણ જોડાયેલી છે. મેં અધ્યાપકો, વક્તાઓનો, સાહિત્યકારોનો મેં ડાયરેક્ટ પરિચય લગભગ મેં વાત નથી કરી. ગોરધનભાઈ કરતા હતા. એ ઓવર મેનેજમેન્ટના માણસ છે. આ શબ્દ હું સમજીને વાપરું છું. ઓવર મેનેજમેન્ટના માણસ છે. જરૂરિયાતથી વધારે મેનેજ કરે. સામાન્ય માણસને સતત ખ્યાલ અપાવે કે આ કાર્યક્રમ તમારે આવવાનું, આ સમયે આમ 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 સતત કહે. મને મજા આવે. કાર્યક્રમને આગળ ધપાવવાની એમની એક શૈલી છે, આપણે એને એન્જોય કરવાની. પણ જ્યાં સુધી સામેનો માણસ યશ ન કહે ત્યાં સુધી મૂકે નહીં. સામેના માણસે કાં તો હા પાડવી પડે કે ના પાડવી પડે, બીજો કોઈ વિકલ્પ ન રહે. આટલી બધી ધ્યેય નિષ્ઠા, આટલી કર્તવ્ય નિષ્ઠાવાળા માણસો કેટલા, ભાગ્યે જ મળશે. એ રાતે ઊંઘમાં બોલતા હશે કે આને ફોન લાગ્યો નથી. એમના પત્નીને પૂછતા હશે કે ભાઈ અત્યારે હવે તમે મારી સાથે વાત કરો. આટલી બધી તલ્લીનતા. મેં મારા બહુ જૂના અને સારા મિત્ર છે, એટલે હું એના વિશે વ્યાજસ્તુતિ અલંકાર વાપરું કે અનન્વય વાપરું, એમને કોઈ ફરક પડતો નથી. મારા બહુ મિત્ર છે. એની સાથે કામ કરવાની મજા એટલા માટે આવે છે કે બહુ નિખાલસ છે. જો તમે એને સમજી લો, સંસ્કૃતમાં 2 પ્રકારના પુરુષોની વાત છે. એક બદ્રિકાકારા, બોર જેવા. તમે થોડોક ખાઓ ને છડિયું હાથમાં આવે, બહુ ઉપરનું પળ. અને એક નારિકેલ સમાકારા, નાળિયેર જેવા. ઉપરનું છોતરું સખત હોય, તમે જેને તોડી શકો તો તમને સરસ મજાનું કોપરું મળે. ગોરધનભાઈ એ પ્રકારના માણસ છે. તમારે એનું ઉપરનું પડ તોડવાની સૌજન્યતા કે ક્ષમતા તમારે બતાવવી પડે. અને મને બહુ મજા આવે છે. મારે કેટલાક સાહિત્યકાર મિત્રો કહે છે, હું ખુલ્લમ ખુલ્લા કહું છું કે આ ગોરધન સાથે તમને કેમ ફાવે છે. મને ભુજના કેટલાક મિત્રો કહે છે, એટલે એમને કહું કે તમને કેમ નથી ફાવતું, તો ચૂપ રહે છે. વાત એટલી જ છે કે આવડી મોટી સંસ્થા જો 5 લાખ, 7 લાખ, 8 લાખનો ખર્ચ કરવા તૈયાર હોય, આટલો મોટો કાર્યક્રમ કરવા તૈયાર, આપણે શું કરીએ છીએ? કશું નહીં. હું તો આવું છું, મને સન્માન મળે છે, વાવા મળે છે, મારો કોઈ જ હિસ્સો નથી આમાં. મારું કોઈ જ યોગદાન નથી. મારું યોગદાન માત્ર એટલું જ છે કે ગોરધનભાઈ મારા મિત્ર છે, આ સિવાય કશું નહીં. અહીં સંપૂર્ણ કાર્યક્રમમાં એમણે સતત એ જોયું છે
કે કોઈને તકલીફ ન પડવી પડે. હું આવ્યો ત્યારથી હું જોઉં છું એ સામેથી મને વાત કરે કે આ આવી ગયા છે, આ અહીં પહોંચ્યા છે, દલપતભાઈ રસ્તામાં અટવાયા છે, મુશ્કેલીમાં છે, આટલા વાગે પહોંચશે. હું પૂછે શું કરશો? તો કે આવશે એટલે એમનું જમવા લઈ જઈશ ક્યાંક પણ, હોટલ નહીં હોય તો ખોલાવીશ. લાલભાઈ આવા માણસો કેટલા મળે? લાલભાઈ તો પોતે કહ્યું હું મુંબઈથી આવ્યો છું, મુંબઈના નથી, એ કચ્છના છે અને ભુજના છે. એ તમને એવો ભ્રમ પેદા થાય કે લાલભાઈ તો ભૂલી જવાનું, મુંબઈ કંઈ નહીં. અહીં તમે માત્ર ને માત્ર ભુજમાં જ છો અને ભુજમાં રહેશો. અહીં આવેલા સૌ મિત્રોને એમ જ કે અત્યારે તમે માંડવીમાં છો, પછી તમે ભલે દમણથી આવ્યા હો કે ક્યાંથી પણ આવ્યા હો, સેલવાસથી આવ્યા હો, દમણથી આવ્યા હો, આણંદથી આવ્યા હો, અમદાવાદથી આવ્યા હો, ધુરંધર વક્તાઓ છે. ધુરંધર એટલા માટે કહું છું કે નવા છે એટલા માટે નહીં. અરે તમે પ્લેટફોર્મ તો આપો. છાપેલા કાટલા જેવા વક્તાઓ 50-60 વખત એકને એક આપણે એને સાંભળ્યા કરીએ, એને બદલે અમે ભાવેશવાળાને પહેલી વખત સાંભળશું, નીતિન રાઠોડને પહેલી વખત સાંભળશું, ચાર્યુબેનને પહેલી વખત સાંભળશું. આ બધા પહેલી વખત અહીં આવે છે. અને શું પહેલી વખત આવે એટલે એની અવગણના કરવાની? અમે ક્યારેક તો શરૂઆત કરી હશે ને. 72મું વર્ષ મને ચાલે છે, તો મારા હાથમાં માઇક આવ્યું હશે અધા, એ હું યાદ કરું તો બધી લાંબી વાતો થાય. ત્યારે એમ ન થતું કે કોઈ અમને માઇક આપે તો સારું, કોઈ એમને બોલવા કેમ નથી દેતું. આ સ્થિતિ અમે અનુભવી છે અને આ અનુભવ તો બધાને મળવો જોઈએ ને. ખાસ વાત એ કહેવાની છે, ઓડિયન્સ વધવાનું છે. કેટલા બધાના એવા ફોન મને છે, ગોરધનભાઈને છે કે અમે થોડાક મોડા પડીએ છીએ, આવી રહ્યા છીએ, એ બધા આવવાના છે. પણ વરસવાનું વક્તાઓ એ છે. બારે વરસાદ હોય કે ન હોય, વક્તાઓ અહીં વરસવાનું છે અને મન મૂકીને વરસવાનું છે. અને ખાસ મારા નવા અધ્યાપક મિત્રોને કહીશ કે વર્ગખંડને ભૂલી જજો. વર્ગખંડની બીબાઢાળ પદ્ધતિ તમને યાદ કરાવે એવું એક કામ અમે કરવાના છીએ કે 40 મિનિટે અહીં બેલ તો વાગશે, એટલે અમે તમને વર્ગખંડ ભૂલવા નહીં દઈએ. એટલા માટે કે 40 મિનિટે બેલ વાગે તો પછીની 5 મિનિટમાં તમે તમારી ક્ષમા, તમારો અભય, તમારી ઉદારતા આ બધી અમારા પર વરસાવો. સમય ઓછો પડે છે એટલા માટે એક વાત એ વિચારી કે આ વ્યાખ્યાનો પુસ્તક રૂપે થવા જોઈએ. મારો આગ્રહ એ હતો કે પુસ્તકનું પ્રકાશન આ કાર્યક્રમમાં થવું જોઈએ, મહિનાઓ પછી નહીં. આ મારો અનુભવ છે કે વક્તાઓના વ્યાખ્યાનો, લેક્ચર પછી મળે ન મળે, પછી અમને આળસ થાય, પછી ચાલ્યા કરે, પ્રેસમાં 2-4-6 મહિના કામ ચાલે. અને મેં કેટલા બધા એવા વ્યાખ્યાનો આપ્યા છે અને જોયા છે. અમને કહેવામાં આવ્યું કે તમારો લેખ પુસ્તકમાં આવશે, પછી એ પુસ્તક બહાર ન પડ્યું હોય. આ અનુભવો છે. તો આ પુસ્તક આવતીકાલે સમાપન કાર્યક્રમમાં પ્રકાશિત થશે અને બધા જ વક્તાઓને મળી જશે. હવે 2 વસ્તુઓ બનવાની છે. અમે જ્યારે વિષયો આપ્યા છે ત્યારે સમગ્ર પ્રેક્ષકો અને શ્રોતાઓને ધ્યાનમાં રાખીને આપ્યા છે. ઉદાત્ત પરિચય મળે એવો. વક્તાઓએ કેટલાકે બહુ વિસ્તૃત રીતે લખ્યું છે, કેટલાકે ટૂંકું લખ્યું છે, પણ બધા જ વક્તાઓએ એમાં લેખ આપ્યા છે. આનંદની વાત છે. અને કટોકટી હતી. તમે ફોન કરો કે તમારો લેખ અમને 14 તારીખે મળવો જોઈએ, 16 તારીખે મળવો જોઈએ, 17 તારીખે મળવો જોઈએ. આવું તો ઘરની વ્યક્તિઓ કરતી નથી હોતી. એને લોકો ના પાડી દે કે મૂક હવે માથાકૂટ ન કર, મને કરવું એમ કરીશ. આવા મિજાજમાં વસવાવાળા, પાછા યંગ બ્લડ, એકદમ યુવાન આ ભાવેશને, નીતિનભાઈને હું જોઉં છું ત્યારે મને લાગે કે આ તો બધા એકદમ તેજી છે, એને લગામ બંધાય નહીં, તો એ મેં બાંધી છે. અને પાછા ગોરધનભાઈ જેવા એના વ્યવસ્થાપક, લેખ નથી આવ્યો, ક્યારે આવશે, વગેરે વગેરે. બરાબર ને? મજા છે. આ એન્જોય કરવા. આવો માણસ તમને મળશે ક્યારે જે તમને એમ કહે કે લેખ આપો આપો આપો. તમે લેખ મોકલશો તો ન છાપવાવાળા ઘણા નીકળશે. હર્ષદભાઈ એના સાક્ષી છે કે શબ્દ સૃષ્ટિમાં એ હતા ત્યારે તમને લેખ મોકલો તો એ છાપે એવી કોઈ ગેરંટી નહીં, ના એ છાપે. અહીં તો છાપવાની ગેરંટી સાથે તમારો લેખ માંગવામાં આવે છે. તો પછી
ઉઘરાણી તો કરી ને, એટલો તો હક હોય. આ પુસ્તકમાં સંપાદક તરીકે મને કામ સોંપેલું, મારી મર્યાદા હતી, મેં નક્કી કરેલું કે એક પણ લેખનો એક શબ્દ પણ કાપવો નથી. હું સંપાદક તરીકે ક્રૂર છું, કેટલી બધી કાટછાંટો કરી નાખું, પણ મેં નક્કી કર્યું છે કે આમાં એક શબ્દ કાપવો નથી. શું કામ? તમે જે વ્યાખ્યાનો આપી એમાં કશું રહી ગયું હોય તો એ લેખમાં મળી જવું જોઈએ. 45 મિનિટમાં તમે પૂરું ન કહી શક્યા તો તમે કહી શકો કે ભાઈ મારા લેખમાં આ બધું છે. એક હેતુ. બીજો એક નાનકડો સંદર્ભ ગ્રંથ વિદ્યાર્થીઓને મળે. એમને કવિ કાંતિ વિશે માહિતી જોતી હોય તો ભાવેશવાળાનો લેખ જોઈ કાઢે તો એને સંદર્ભો સાથે વસ્તુઓ મળી જશે. આ પુસ્તકનું આ મહત્ત્વ છે. બીજું એને એક મહત્ત્વ એ છે કે VRTAની જે પુસ્તકની પરંપરા છે, 200 પુસ્તક VRTAએ આજ સુધી પ્રકાશિત કર્યા છે. 210 એટલે આ 211મું પુસ્તક થશે. એટલે 11નો આંકડો છે ને સુકન્યાળ છે. ચાંદલો કરીએ ને ત્યારે છેલ્લે આપણે 11 મૂકીએ. આ 211મું પુસ્તક થાય છે. એ સરસ્વતી માતાના ચરણોમાં એક સરસ મજાનો ચાંદલો છે. આપણે બધા એને માનથી આવકારશું. આવતીકાલના કાર્યક્રમમાં એને રજૂ પેલું પ્રકાશિત કરવામાં આવશે, લોકાર્પણ થશે. અને હું માનું છું ત્યાં સુધી ઉપસ્થિત બધાને પુસ્તક ગોરધનભાઈ આપશે. જેટલા ઉપસ્થિત છે બધાને પુસ્તક ફ્રીમાં મળશે. પછી એ જાણે એના કામ જાણે, એ આપણું કામ નથી. એ વહેંચે કે જે કરે તે એને જોવાનું છે. આટલી બધી અનુકૂળતાઓ વચ્ચે છેલ્લે એક વાક્ય, સાહિત્યનો છેલ્લે મુખ્ય આનંદ. મમ્મટ કહે છે એમ સાહિત્ય સાથે છેલ્લે શું કામ છે? તો સદ્ય પ્રતિનિવૃત્તિ, પરમ આનંદને માટે સાહિત્ય છે. અને એ આનંદ જો તમે ના આપી શકો ને અમે લઈ ન શકીએ તો આપણે એને પાત્ર નથી. એટલે આપણે કાર્યક્રમને માણશું. અને જુઓ તમે ગોઠવણી કેવી કરી છે. તમને 1 કે 2 વક્તાઓ પછી 5-10 મિનિટ પછી મળશે. એવો ભરચક કાર્યક્રમ નથી રાખ્યો કે 4 સેશન તો પૂરેપૂરી 9થી શરૂ થયું, 1 વાગે તમે માંડ ચાલી શકો એવા અકળાઈ ગયા હો, અમારા જેવાના પગે અકળાઈ જાય અને પછી ઊભા થઈને બહાર જાય. આવું ન બને એટલે પૂરેપૂરી રાહત તમને મળશે. તમને પ્રતિકૂળતાઓ થાય તો કહેજો, ગોરધનભાઈને કહેજો, મને કહેજો. અમે તમને પૂરેપૂરી સવલતો આપવાનો પ્રયત્ન કરશું. વચન નહીં, કારણ કે વચન તો ઉપરવાળો આપતો નથી. એ કહી દીજે કે આ મહાસાગર, આ દરિયો, આ હોળી તરવું હોય એમ. તમારે પાસેથી એક જ અપેક્ષા છે, માત્ર એક જ, કે આ કાર્યક્રમને માણો, એન્જોય કરો. અને પૂરું થયા પછી ગોરધનભાઈને 1-2 સારા મેસેજ કરો, જેથી આવા કાર્યક્રમો બીજા કરે. આ ખાસ ભાઈ તમે આવેલા, એટલી મજા આવી. અને એવું સુધારવાનું કહું તો મને કરજો, એને ન કહેતા કે સાહેબ બીજી વખત કાર્યક્રમ કરો ત્યારે આટલા સુધારા કરવાની જરૂર છે, એ મને કહેજો, એ અમે સમજી લઈશું. હું એમને સારી રીતે વાત સમજાવી દઈશ. તમે એ પ્રયત્ન ન કરતા. તમે માત્ર અને માત્ર એમને કહેજો કે કાર્યક્રમ બહુ સારો થયો છે, મજા આવી ગઈ છે, વગેરે વગેરે. લાંબુ નહીં બોલું. હકીકતમાં અહીં મારો મુખ્ય ઉદ્દેશ તો મારા વરિષ્ઠ મિત્રને આગળ એક વિશેષણ મૂકી દીધું. હવે હર્ષદભાઈને સાંભળવાનો છે. એ સારા કવિ છે, દોલકથાકાર છે, વાર્તાકાર છે, સારા મેનેજમેન્ટના માણસ છે, સારા સંપાદક છે, ઇત્યાદિ 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 એમ કરતા જાઓ, ટપકા મૂકતા. તો હર્ષદભાઈની આ બધી વાતો. અને છેલ્લે એક વાત, વિશ્રામભાઈએ એવું કહ્યું કે રાજ્ય કક્ષાના નહીં, રાષ્ટ્ર કક્ષાના માણસો પણ ઉપસ્થિત છે. હર્ષદભાઈ એમાંથી એક છે, અને દલપતભાઈ એમાંથી એક છે, અને અધા એમાંથી એક છે. આ બધા લોકોની ઉપસ્થિતિ હોય ત્યારે વધુને વધુ એક જ અપેક્ષા તમારી પાસે કે સમયને જાળવજો. છેલ્લી સૂચના ગોરધનભાઈ વતી બહુ ચોક્કસ છે કે ભાઈ 10:30 3 વાગે સેશન થાય છે, તો 3 વાગે કોઈને બોલાવવા ન પડે ને તમે હો. આ અપેક્ષા એટલા માટે છે કે તો આપણે સમયને જાળવશું તો સમય આપણને જાળવશે. એ અપેક્ષા સાથે કોઈકને દુઃખ લાગ્યું હોય તો જમવાની વ્યવસ્થા 2 ટાઈમે છે, એટલે તમે એને તમારી રીતે ઉકેલી લેજો. થેન્ક યુ વેરી મચ. સ્પષ્ટ વક્તા તરીકે ડૉક્ટર ગોર સાહેબ શા માટે પંકાયેલા છે એ તમને એમના વક્તવ્ય પરથી
અંદાજ મળ્યો હશે કે જે વાત છે એ લપેટ ચપેટ વગર બહુ સ્પષ્ટ રીતે મૂકવી એમનો સ્વભાવ છે અને એમાંથી આપણે ઘણું શીખવા જેવું છે. એમણે જે વાત મૂકી એ વાતની હું કડી જોડું છું કે અહીંયા ગોરધનભાઈ પટેલ સાથે સંકલનકાર તરીકેની પણ એમની એક આગવી જવાબદારી છે. એટલે આખી ભૂમિકા એમણે આપી દીધી આ કાર્યક્રમની. 211 પુસ્તકો તો છે, પણ સાથે લગભગ 6 મહિના અગાઉ ભુજમાં આ VRTIએ સુવર્ણ જયંતિ વર્ષના ઉપલક્ષમાં આ કાર્યક્રમ પણ એ શૃંખલાનો ભાગ છે. તો લગભગ કેટલા સર્જકોને પહોંચ્યા આપણે? 101 સાહેબ, 101 ત્રિવેદી સાહેબ, 101 સર્જકોને કે જેમનું પુસ્તક આ સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. પાછું હા, આખી ગ્રંથયાત્રા કાઢી અને જેમ પાટણમાં ગ્રંથયાત્રા નીકળી હતી એની ક્યાંક યાદ અપાવે, એવી યાદ સિદ્ધેમ શબ્દાનું શાસન જેવી એવી એક યાદ અપાવી અને ભુજ નગરમાં એ ગ્રંથોની યાત્રા કાઢી અને જેટલા 211 પુસ્તકો એના 101 સર્જકો, એ તમામ સર્જકોનું બહુ જ માનભેર દબદબાભેર ભુજમાં અભિવાદન કર્યું. એ એક સાહિત્ય જગતની એક વિરલ ઘટના હતી. અને ત્યારે દીપેશભાઈ શ્રોફ અહીંયા સંજોગો વસાત નથી હાજર, પણ કવિભાઈ માટે એવું બોલ્યા કે આમ તો ગૌ સેવા ફળે, બરાબર, આપણા આધ્યાત્મમાં આપણી સંસ્કૃતિમાં ગૌનું બહુ મહાત્મ્ય છે. પણ કવિભાઈ ભાવનગરમાં ગૌશાળામાં મેનેજર હતા, એ ગૌ સેવા કરતા હતા અને એ ગૌ સેવા કરતા એક દીપેશભાઈની નજર પડી એમના ઉપર કે ભાઈ આવો કર્મશીલ આપણે VRTIમાં હોય તો ગામડાનું કાંઈક ભલું થાય, ગ્રામોત્થાન થાય. તો દીપેશભાઈના શબ્દોમાં એમણે જાહેરમાં કહેલું કે મને પોતાને ખુદને ખબર નહોતી કે ગ્રામોત્થાન કરવા માટે લાવેલો આ કવિભાઈ આ સાહિત્યોત્થાન આટલું કરી નાખશે, એની મને પોતાને ખબર નહોતી. આ ત્રિવેદી સાહેબ દીપેશભાઈ શ્રોફના શબ્દો છે. એટલે આપણે અહીંયા એનું કારણ છે કે જેમ ગોર સાહેબ સાથે આપણે સંમત થવું પડે. અમે સાક્ષી છીએ વર્ષોથી, કારણ કે લગભગ 2 દાયકા થયા મને પણ એમની સાથે કામ કરતા, અનેક સેમિનારો કર્યા, અનેક પુસ્તકો કર્યા. એ આગવી ઢબ છે આ સમાજમાં. એક રેર ક્વોલિટી એ છે કે આજે માણસો પોતાની ચિંતા કરતા નથી સાહેબ. એ પોતાની નથી પડી હોતી જાતની પણ, અને આ કોકની ચિંતા પીડાના પોટલા માથે લઈને ફેરવવા અને એ પણ એને અંજામ સુધી પહોંચાડવું એ કાર્યને, એ કવિભાઈ જે અદાથી જે રીતે આગળ વધી રહ્યા છે, ખરેખર આ માનવજાતની એક રેર ક્વોલિટી છે હું કહું છું. આ સૂક્ષ્મ એનો ભાવ એક સમજવા જેવો છે. આપણી વાતમાં દોરમાં એક આગળ મોતી પરોવીએ, નકર સમય આપણને સાથ નહીં આપે. કવિભાઈએ મને એમ કહ્યું કે અહીંયા હર્ષદભાઈ સમારોહ અધ્યક્ષ છે ઉદ્ઘાટન સત્રના, અને શાંતિથી આપણે સાંભળવા છે, નિરાંતે સાંભળવા છે. દલપતભાઈ પઢિયાર સાહેબને એ જેમ ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ ત્રિવેદી સાહેબ છે, એમ સમાપન સમારોહના અધ્યક્ષ દલપતભાઈ પઢિયાર સાહેબ છે, આદરણીય શ્રી. એમને આપણે નિરાંતે ત્યારે સાંભળશું, અધાને પણ વચ્ચે આપણે સાંભળશું. પણ અત્યારે ત્રિવેદી સાહેબ જેઓ ગુજરાત સાહિત્ય પરિષદના માનવંતા પ્રમુખશ્રી પણ છે, 50 જેટલા પુસ્તકો એમણે સાહિત્ય જગતને આપ્યા છે અને રાષ્ટ્રીય કક્ષાની અનેક સમિતિઓમાં પણ તેઓ સભ્ય રહી ચૂક્યા છે. એટલે યોગ્ય છે કે રાષ્ટ્રીય કક્ષાના માણસો અહીંયા હાજર છે. દલપતરામ એવોર્ડ, કુમારચંદ્રક, નાનુભાઈ સુરતી પારિતોષિક, એવા અનેક પારિતોષિકોથી તેમને નવાજવામાં આવ્યા છે. ખાસ કરીને એમના જે સંપાદનો સર્જનો તો બેનમૂન છે, પણ વિદ્યાર્થીઓ, હું MAના વિદ્યાર્થી તરીકે નવલકથા અને હું, ટૂંકી વાર્તા અને હું, લલિત નિબંધ ને હું, આ 3 પુસ્તકોમાંથી પસાર થયો છું. એટલે એમની જે એક સંપાદનની સૂઝ છે કે મારે સાહિત્ય જગતને શું આપવું, કઈ રીતે આપવું, કઈ રીતે પીરસવું અને શા માટે પીરસવું, આ એક ઊંડી નિસ્બત ડૉક્ટર ત્રિવેદી સાહેબમાં આપણે જોઈ છે. અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર પદે રહીને પણ આ કામ કર્યું છે. 50 પુસ્તકો આપવા એ કોઈ નાની સૂની ઘટના નથી. મને એમ લાગે છે કે એમનું વક્તવ્ય એ જ એમનો પરિચય રહેશે. પૂરા માનભેર આપણે ડૉક્ટર હર્ષદ ત્રિવેદી સાહેબને આમંત્રિત કરીએ છીએ. હલો, નમસ્કાર. VRTIના 50 વર્ષ અને હું ગુજરાતી સાહિત્ય પરિષદનો 51મો પ્રમુખ. એ બધા યોગાનું યોગ હોય છે. આપણે એમ માનીએ કે આપણે બધું કરીએ છીએ,
પણ એવું કંઈ હોતું નથી. એ બધું થાય એને એની મેળે થાય. અમારા પરમ મિત્ર કાંતિભાઈ ગોર, એમની સાથેના અમારા સંબંધો કારણ વિનાના છે. એનું ઉપનામ કારણ છે, પણ વર્ષોથી ઓળખું એમને, બહુ સારી રીતે ઓળખું, એમના કામને પણ ઓળખું. જુઓ તમે કે આપણે ત્યાં ઘણી બધી જગ્યાઓ તો કોઈ ખાલી રહેતી નથી હોતી, કોઈ ખુરશી ખાલી હોય ના હોય, પણ એક ઉપરથી લાવીને માણસને બેસાડવામાં આવે અને એક માણસ નીચેથી ઉપર સુધી આવે, એમાં બહુ ફરક પડતો હોય છે. એનું ઉદાહરણ એટલે કાંતિભાઈ. શિક્ષણ એટલે મારે અત્યારે એમાં બહુ સમય નથી આપે. મારે કેટલી મિનિટ બોલવાનું છે તો કહો. એટલું જ સારું. અધા છે એ તો એક મિસાલ છે. એમની સંસ્થામાં જાઓ તો તમને ખબર પડે. કચ્છે કેવા કેવા આપણને રત્નો આપ્યા છે. એ બેઠા છે એટલે કહીએ એમ નહીં, કાલ સવારે કહેવું પડશે અને નહીં હોય ત્યારે કહેવું પડશે. એવા કામ એમણે કર્યા છે. એટલે અધાને મળો, એની સાથે 2 કલાક બેસો તો ખબર પડે કે આ માણસ કોણ છે અને એની અંદર શું છે. અદ્ભુત માણસ, અદ્ભુત માણસ. એમની બાજુમાં દલપતભાઈ, બોલીએ દલપતરામ મહારાજ કી જય. એ કાનવાડીની જે ગુરુગાદી છે એના એ ગાદીપતિ છે, પણ આપણા કવિ છે, બહુ મોટા કવિ છે દલપતભાઈ. અને અમારા પરમ મિત્ર છે, એનો અમને આનંદ છે. CEO સાહેબ છે, પછી કમલેશભાઈ મોતા છે ને, કમલેશભાઈ, તો પછી આપણા વિશ્રામભાઈ અને ગોરધનભાઈ જેટલો ટ્રાન્સપેરન્ટ, પારદર્શક માણસ મેં બીજો કોઈ જોયો નથી. આ બહુ સાચું કહું છું. એ સ્પષ્ટ વાત, અને વાત પૂરી થાય પછી કોઈ ફોર્માલિટી નહીં. તમે સારું આવજો, આ નિમંત્રણ છે, આપણે કંઈ અનુકૂળ છે, સારું પતી, બીજું કશું નહીં. બીજા હોય તો કેટલું તમને આગળ પાછળ એટલું બધું ગૂંથે, બધું જાત જાતનું. આની ગતિ જ સીધી, વાત પૂરી, કામ પૂરું, ચાલો. એટલે આટલો સરળ માણસ. અને તમે જોજો કે જેટલા સરળ માણસો હોય ને એની સાથે કામ પાડવું ખરેખર અઘરું. એટલે એમણે કારણે જે કહ્યું ને કે ભાઈ તમારે જે અમુક વસ્તુ કહેવાની હોય એમને ન કહેશો, એમાં હું સંમત થાઉં છું. કારણ કે સીધી લીટીના માણસને સાથે વાત કરવામાં ઘણું અઘરું પડતું હોય છે. દુનિયામાં એટલું સીધું નથી હોતું. ખેર, એ બધી વાત જવા દો. સામે બેઠેલા અમારા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ યોગેશભાઈ, લાલભાઈ, શું નામ ભૂલી ગયો, કૈલાસભાઈ, અને બધા જે સાહિત્યના યજ્ઞમાં ભાગ લેવા માટે આવ્યા છો, સૌનું સ્વાગત કરું છું, બધાને વંદન કરું છું. હવે મારે જે વાત કરવી છે એ બહુ આમ સામાન્ય વાત છે, પણ આપણને બધાને સાહિત્યમાં કેમ આટલો બધો રસ પડે છે? આપણે બીજું કંઈ ન કરી શકીએ? શેર બજારમાં જઈએ, કંઈક ફેક્ટરીઓ કરીએ, કંઈ બીજું કરીએ, ત્રીજું કરીએ, સાહિત્યમાં કેમ આપણે આવીએ છીએ? કોઈએ કદી પૂછ્યું છે? બધાને એમ થાય છે કે ફલાણા લેખક બહુ મોટા, એમના આટલા પુસ્તક, આપણે એમને વાંચીએ, રાજી થઈએ. શું એવું છે સાહિત્યમાં કે વારંવાર સાહિત્ય પાસે જવું પડે છે? એવું શું છે સાહિત્યમાં? તો પહેલું તો એ કે સાહિત્ય છે ને એ આપણને કૂણા રાખે છે. હું કૂણા શબ્દ વાપરું છું. કૂણા રાખે છે એનું કારણ એ છે કે જેમ કોઈ મશીન હોય, બહુ મોટું મશીન હોય, તો એમાં તમારે ઓઇલિંગ કરવું પડે, લુબ્રિકેશન, ઊંજણ કરવું પડે છે, તો એ અવાજ ન કરે, ખટાખટ ન કરે, ને બહુ સરસ ચાલે. તો સમાજ કઈ રીતે સરખો ચાલે? તો કહે છે કે સાહિત્ય અને જે કળાઓ છે એ માણસને કૂણો રાખે છે. જો તમે સાહિત્યમાં રસ લેતા હો, તમે સાહિત્ય સર્જન કરતા હો, તમે સાહિત્યને માણતા હો, માણી શકતા હો, તો તમારું હૃદય છે એની સંવેદનાઓનો એટલો બધો વિસ્તાર થશે કે તમે પારકાના દુઃખને સમજી શકશો, પારકાના સુખને સમજી શકશો. હું તો બહુ બેઝિક વાત કરવા વાળો છું કે જો આ ઊંજણ ન હોય તો આપણે સવારથી સાંજ સુધીમાં કોઈને જીવતા ન રહેવા દઈએ. સાંજ પડે કેટલી લાશો ઢાળી દીધી હોય, જરા કાઢો આવ્યો નથી ને પૂરો કર્યો નથી.
પણ એવું નથી. આપણને કુણા રાખે છે આ સાહિત્ય જે છે. VRTI ને 50 વર્ષ થાય તો એ તો બધા અનેક રીતે ઉજવણી કરી શકે, પણ એ જે કુણાપણું છે ને એ જ એને સાહિત્ય તરફ લઈ જાય છે. અને એટલે આ કાર્યક્રમ આજે થાય છે. પણ તમે જુઓ કે એ કેટલા બધા નિષ્પૃહ છે. બાકી મોટે ભાગે અવસરોને રોકડમાં ફેરવી નાખવાનું, એનો લાભ લેવાના જ પ્રયત્નો થતા મેં તો જોયા છે. પણ આ માણસ કેવો છે? તો રામનારાયણ પાઠકે લખ્યું છે, ગોરધનભાઈ તમારા માટે લખ્યું હશે, એમને ખબર હશે કદાચ કે આવો એક કોઈ ગઢવી આવવાનો છે. એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ. એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ, એકલ વાટે વિચરવું, કરમ કદી ન લખીશ. આનાથી ખરાબ સ્થિતિ માણસની કોઈ ન હોઈ શકે. એક વખત મારે એવું, આ સાચો પ્રસંગ અત્યારે યાદ આવે છે એટલે કહું છું, મારા વક્તવ્યનો ભાગ નથી, પણ ઘરના બધા બહારગામ ગયા હતા. કોઈ અહીં ગયું હતું ને કોઈ અહીં ગયું હતું ને એમ બધા હતા. ને રસોઈવાળા બેન રસોઈ કરીને ગયા ને કે સાહેબ જમવું છે તો પીરસી દો. મેં કીધું ના તમે જાઓ, હું પછી જમીશ. હવે મારું ઘર, મારા ઘરમાં રંધાયેલું, મારા માટે રંધાયેલું, અને મારા ટેબલ પર બેસીને મારે ખાવાનું, એમાં કોઈ ગુનો તો કરવાનો નથી. પણ તમે નહીં માનો, હું ન જમી શક્યો અને આંખમાંથી ચોધાર આંસુ ગયા. એમ થાય કે એકલા કેવી રીતે ખાઈ શકાય? એકલા ખાવું કેવી રીતે? છે બધું છે, મારું છે, અધિકારપૂર્વક હું ખાઈ શકું એમ છું, પણ ન ખાઈ શકાયું. આ વસ્તુ તમને સાહિત્ય શીખવે છે. સાહિત્ય તમને દુનિયા સાથે જોડે છે. એટલે ઘણીવાર હું દાખલો આપતો હોઉં છું કે દાખલા તરીકે હું પેન્સિલ છોલતો હોઉં, મારા હાથમાં પેન્સિલ હોય, મારા હાથમાં બ્લેડ હોય. પછી હું છોલતો હોઉં ને છોલતા છોલતા કંઈક અનવધાનમાં આંગળીમાંથી લોહી નીકળે અને છરકો થઈ જાય, અને તમે સામે બેઠા હોય તો તમારું રિએક્શન એટ અ ટાઈમ શું હોય? સિસકારો નીકળી જાય ને મોઢામાંથી. હવે હું એમ પૂછું છું કે પેન્સિલ મારી, બ્લેડ મારી, આંગળી મારી, લોહી મારું, તો તમને સિસકારો કેમ થાય? એ સંવેદના છે. સાહિત્યનું મૂળ રૂપ છે એ સંવેદનાનું મૂળ છે. એટલે લોક સાહિત્યમાં કહેવાય છે ને, ગીતો આવે છે કે ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજે રે સઈ, દાદાને કહેજો કે દીકરી કુએ પડે રે લોલ. આ બે પંક્તિમાં તમે જુઓ તો ખરા કે કેટલો સંભાર પડ્યો છે, એમાં કેટલો ભાવ પડ્યો છે, એમાં જીવનની વાર્તા પડી છે. અને પંખીડા તો આકાશમાં રોજ ઉડતા હોય છે અને કાંઈ ખબર હોતી નથી. એ તો માણસનો ભાવ છે. એક માણસને હું સંદેશો આપી શકું અને એ સંદેશો લઈને મારા પિતા સુધી જાય એવી શક્યતા રહી નથી, ત્યારે માણસ પ્રકૃતિના શરણે જાય છે. એટલે પંખીને કહે છે કે ઉડતા પંખીડા મારો સંદેશો લઈ જાજે રે સઈ, દાદાને કહેજો. શું દાદાને કહેવાનું છે? દાદા સુધી સંદેશો પહોંચશે ત્યારે તો વાત પતી ગઈ હશે. દાદાને કહેજો કે દીકરી કુએ પડે રે લોલ. આ જે પીડા છે, એ પીડા છેવટે તો માણસને વ્યક્ત થવું છે. હું ઘણીવાર એ પણ કહેતો હોઉં છું કે મનોજ ખંડેરિયાનો એક શેર છે કે ભાઈ મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું. મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું, મને કોઈ મનમાંથી આપે છે જાસો. સામાન્ય રીતે જાસો છે ને એ બહારથી આપવાની વસ્તુ છે. જોગીદાસ ખુમાણ જાસો આપતા હતા કે આ દિવસે હું ધાડ પાડવા આવીશ. એ પ્રગટ જાસો હતો, જાહેર જાસો હતો. પણ મનમાંથી આપણને જ આપણું મન જાસો આપે ત્યારે વ્યક્ત થવાની વાત છે. વ્યક્ત તો બધાને થવું છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને અજાણ્યા સાવ બાજુમાં બેઠા હોય, બીજી મિનિટે ક્યાં જાઓ છો? ત્યાંથી શરૂ કરતા ભાતાના ડબ્બા ખુલે અને એકબીજા ખાય ત્યાં સુધી આ વ્યક્ત થવાની વાત છે. માણસ વ્યક્ત થયા વગર રહી શકતો નથી. ગમે તે સંજોગમાં એને વ્યક્ત થવું છે. હવે વાત આવે છે કળાની. વ્યક્ત તો બધા થાય, પણ બધું જે કંઈ અભિવ્યક્તિ છે એ કળા થોડું છે. તો કળા એ શું છે? કળા એ કંઈક રમણીય રીતે વાતને મૂકે છે, કંઈક જુદી રીતે વાતને મૂકે છે. હવે દાખલા તરીકે મને એક વખત એક વિચાર આવ્યો કે બેય બાજુથી મળ્યો છે ફાયદો હર્ષદ મને, બેય બાજુથી મળ્યો છે ફાયદો હર્ષદ મને, ચાંદલો તમને કર્યો પણ આંગળી રાથી તો થઈ.
ચાંદલો તમને કર્યો પણ આંગળી રાતી તો થઈ. તો કલા છે એ આ છે. તમે પૃથ્વી વલ્લભ નવલકથા વાંચતા હો તો પુસ્તકની મજા જુદી છે. આપણે કિન્ડલમાં વાંચીએ છીએ અને મોબાઈલમાં વાંચીએ છીએ અને કોમ્પ્યુટરમાં, એ અલગ વાત છે. પુસ્તકની મજા જુદી છે. તમે ચોપડી આમ કરીને આમ ખોલો ને કાગળની જે સુગંધ આવે, નવી ચોપડી હોય, થોડીક વાર આમ સૂંઘવાનું મન થાય તમને. તમે તમારા પલંગમાં આડા પડીને નિરાંતે જે પોઝિશનમાં બેસવું હોય એ પોઝિશનમાં બેસીને તમે વાંચી શકો. પુસ્તકની મજા હું તમને કહું છું એ જુદી એ છે કે પૃથ્વી વલ્લભ નામની નવલકથા કનૈયાલાલ મુનશી એક જ ને, 500 કોપી છપાણી હોય પણ બધું એક સરખી જ હોય ને, કંઈ નોખી નોખી તો ના હોય ને. એ 500 લઈને બેઠા હોય લોકો વાંચવા માટે. એકનું એક લખાણ, એકનો એક લેખક, એકની એક ચોપડી, વાચક બીજો. તો પૃથ્વી વલ્લભને એ જે જોશે વાચક શબ્દો દ્વારા, એ 500 જણના 500 પૃથ્વી વલ્લભ હશે, એક જેવો બીજો નહીં હોય. આ વાંચનની મજા છે, કારણ કે તમારી મનોભૂમિ ઉપર એ પાત્ર આખું આખું સર્જાય છે. લેખકે તો એની ભાષામાં તમારી સામે મૂક્યું, પણ તમે એને કેવી રીતે તમારામાં ધારણ કરો છો. કવિતા છે તો તમે એને કેવી રીતે ધારણ કરો છો. એ કલાત્મક જો કવિતાઓ હશે, છેવટે તો ભાષા એ તો આપણું સાધન છે. ભાષા કંઈ માણસ જન્મ્યો ત્યારે લઈને નહોતો આવ્યો, એ આપણે મહેનત કરીને મેળવેલી વસ્તુ છે. માણસનું સૌથી મોટું એચિવમેન્ટ જો કોઈ હોય તો એ એની ભાષા છે. વિજ્ઞાન ને બધું બરાબર છે, એને સલામ, બધા સંશોધન એ ના નથી, પણ વિજ્ઞાનની વાત તમે કરશો શેમાં? ભાષામાં જ કરવાની છે ને. ઇતિહાસની વાત શેમાં કરશો તમે? ભાષામાં કરવાના છો. તો ભાષા એ આપણું સાધન છે, અને એ સાધને આપણને એટલું બધું આપ્યું છે કે જે સમયની અવધિ એને અડતી નથી. કનૈયાલાલ મુનશી જતા રહ્યા, ગોવર્ધન રામ જતા રહ્યા, આપણે એમાં યાદ કરવાના છીએ, પણ એમનો શબ્દ આજે આપણે આપણી મરજી પ્રમાણે વાંચી શકીએ છીએ. એ આનાથી મોટું કોઈ સદભાગ્ય હોઈ શકે નહીં. કલા બધાને હસ્તગત હોતી નથી, બધાને ગમે છે ખરી. ઘણી વાર કોઈ ગાતું હોય તો આપણને એમ થાય કે તો જાણે મારા માટે જ ગાય છે. દરેક ભાવકને એવું લાગે કે આ મારા માટે ગાય છે, અથવા આ હું ગાઉં છું. એની સાથે સાથે આપણું મન, આપણો મનવો ગાતો હોય છે. તો કલાનું કામ જ એ છે કે એ બધાને એક સાથે પ્લાવિત કરે છે. ખરું પૂછો તો ફૂંકોમાં ફરક છે, ખરું પૂછો તો ફૂંકોમાં ફરક છે, નહીતર એક સરખી વાંસળી છે. વાંસળી વાળો નીકળે વગાડતો વગાડતો શેરીમાં, અને આપણે એનો મધુર સ્વર સાંભળીએ અને પછી દોડતા જઈએ, લેવા જઈએ. પછી એમ કે પેલું આ કાઢી આપ, આ કાઢી આપ, આ કાઢી આપ, વગાડીએ, મજા ના આવે, પાછી આપી દઈએ, બીજી વગાડીએ, પાછી. પછી છેવટે શું કહીએ ખબર? તું વગાડતો તો ને એ આપ. મોટે ભાગે બધા આવું જ કહેતા હોય. હમણાં તું વગાડતો તો ને એ આપ. તમે એની પાસેથી વાંસળી લેશો પણ એની ફૂંક ક્યાંથી લાવશો? એટલે ખરો જાદુ છે એ તો ફૂંકનો જાદુ છે. ભાષા તો બધા પાસે છે, પણ ભાષામાંથી કવિતા કરે એટલા એવા કેટલા જણા? વાર્તા લખે એવા કેટલા જણા? નવલકથા લખે એવા કેટલા જણા? અને કંઈ પણ લખવું હોય તો જીવનનો તો પૂરેપૂરો અનુભવ હોવો જ જોઈએ. જો તમને જીવનનો અનુભવ નથી તો તમે સાહિત્યમાં શું લખવાના છો? એક વખત હું જતો હતો અને બાજુમાંથી ટ્રક પસાર થઈ. હું ચાલતો જતો હતો, ટ્રક પસાર થઈ એટલે ધૂળ ઉડી. સ્વાભાવિક છે, ડસ્ટ, ધૂળ ઉડે. ઉડીને મારા આખા ચશ્મા ઉપર આખું આમ લેયર થઈ ગયું. પછી ઉતારીને સાફ તો કરવા પડે ને, તો ઉતારવા માટે ગયો તો એમ આંગળી અડી ગઈ, તો એ લીટો પડ્યો. એ મને પંક્તિ સૂજી કે ધૂળના રજકણ બધા ચોંટી ગયા હતા કાચ પર. અહીં સુધી કોઈ ચમત્કાર નથી, ઘટના જ છે કે ધૂળના રજકણ બધા ચોંટી ગયા હતા કાચ પર. શી ખબર કોણે પછી લીટા કર્યા હતા કાચ પર. જો કેમ કવિતા થાય છે, કેવી રીતે બદલાય છે કવિતા. હવે કાચ કાચ ન રહ્યો, પણ કાચ તમારી સંવેદનાના કેન્દ્ર હૃદય બની જાય છે. અને આપણા હૃદય ઉપર કોઈએ ખરોંચ પાડી હોય તો કઈ પીડા થાય આપણને.
વાત તો પેલી હતી કે ધૂળના રજકણ બધા ચોંટી ગયા હતા કાચ પર, તો એ તો છાપાની ઘટના છે, એમાં કશું નથી. એક ટ્રક નીકળીને ધૂળ ઉડીને ધૂળ કાચ ઉપર ચોંટી ગઈ, પતી ગયું, એમાં કંઈ બીજું છે નહીં. પણ શી ખબર કોણે પછી લીટા કર્યા હતા કાચ પર. એ લીટા કોણે કર્યા હતા એટલે વ્યક્તિ આવી એટલે એમાં શું કહેવાય, અસંવેદનશીલતા પ્રગટ થઈ, કારણ કે લીટા કર્યા છે એટલે. અને એનો એક આઘાત લાગે તો પીડા કેવી રીતે વ્યક્ત થાય, તો આ રીતે વ્યક્ત થાય. એટલે સાહિત્ય છે એ આપણને કોઈક ને કોઈક રીતે જીવનમાં ક્યાંક ને ક્યાંક એવી રીતે મદદરૂપ થાય છે, જીવવાનું રૂડું બને, જીવવાનું મીઠું બને એને કારણે. અને એ જ્યારે બધું થાય ત્યારે આપણને જીવનનો પૂરેપૂરો આનંદ મળતો હોય છે. આ બધી કળાઓ તમે જ્યારે કરો તો ભારતીય કક્ષાએ શું થાય છે, આપણે ગુજરાતી સાહિત્યની વાત કરતા હોઈએ, આજે આ લોકોએ બહુ જ સારું કામ કર્યું. તો એમણે કહ્યું કે કનૈયાલાલ મુનશી, મનુભાઈ પંચોળી દર્શક, ધૂમકેતુ, નર્મદ, દલપત, મેઘાણી, સુંદરમ, ઉમાશંકર ને ગોવર્ધનરામ, આ બધા મનીષીઓ છે. આ બધાને આપણે શું કરવા યાદ કરીએ છીએ, આ બધા મનીષીઓને? એમણે એટલું બધું આપણને મબલક જીવનનો અનુભવ કલાત્મક રીતે આપીને ગયા છે. એમણે આપણી સંસ્કૃતિને જીવતી રાખી છે. એ લઈને જ્યારે આપણી પાસે આવ્યા છે ત્યારે એનો વારંવાર અભ્યાસ કરવો, અને એ અહીંયા પહેલી વખત આ રીતે થઈ રહ્યું છે. એટલે આપણા ઘરે અવસર હોય ને આપણે એનો બધા શું કહેવાય આનંદ બીજાને આપી દઈએ, એવી ઉદારતા તો ભાગ્યે જ જોવા મળે. અને એ ઉદારતા આપણને આમ મળી. હવે એ જે બધું જે કંઈ કરવાના છે એ તો બધા વક્તવ્યો વિદ્વાનો આપવાના જ છે, પરંતુ મારે કચ્છ વિશે પણ થોડીક વાત કરવી છે. કે કચ્છ સાથેનો જે મારો નાતો છે એ બહુ જૂનો નાતો છે. જયંત ખત્રી નિમિત્તે અમે અનેક વખત અહીંયા આવ્યા છીએ. પૂર્વે પણ ગોરધનભાઈએ સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર કરેલું છે, અને હું અકાદમીમાં પણ હતો. હમણાં જે વાત કરી કે અકાદમીએ બહુ મદદ કરી છે, ત્યારે આ પ્રભુ તો ત્યાં જ હતા, અને હવે પરિષદની વાત આવી તો પાછા ત્યાં જ છીએ. એટલે બંને સંસ્થાઓ સાથે જોડાવાનું પણ મારે બન્યું છે, અને એ રીતે અહીંયા કચ્છમાં અમે સતત આવતા પણ રહ્યા છીએ. કંઈ ને કંઈ આપણો સંબંધ ચાલતો રહ્યો છે. ગોરધનભાઈ સાથેનો નાતો એ પ્રકારનો રહ્યો છે, અને એટલે જ VRTIમાં અને કેટલી મોટી પ્રવૃત્તિ કરે છે. કોઈ સંસ્થાને 50 વર્ષ સુધી સહજ ભાવે ચલાવવી એ કોઈ નાની ઘટના નથી મારી દૃષ્ટિએ. ઘણી સંસ્થાઓ થાય છે, પણ 2-5 વર્ષમાં તો બધા પીંછા ખરવા માંડે. કાં તો હોદ્દેદારો ઝઘડા કરે, કાં તો અંદર પૈસાના પ્રશ્નો થાય. મોટી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ગોરધનભાઈ, મોટી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બહુ મોટા ગોટાળા થયા છે. એ દુઃખદ છે. આપણને એમ થાય કે આ સંસ્થાઓ શું કરવા જાય, કઈ દિશામાં જઈ રહી છે. તમારે ત્યાં એવું થયું હોય એવું દેખાતું નથી. અને હંમેશા જોજો, સાચું દેખાતા વાર લાગે છે, ખોટું પહેલાં દેખાય છે. ખોટું ગમે એટલું ઢાંકશો ને તો સૌથી પહેલાં એ પ્રગટ થશે. એટલે ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી સૌ કહે છે જમાનો ખરાબ છે. ખરેખર જમાનો ખરાબ છે જ નહીં. પેપર ફૂટતા જ નથી, માણસ ફૂટે છે. પેપર ક્યાં ફૂટે છે? પેપરને શું સમજ પડે? આપણે પેપર ફોડીએ, ફોડનારો તો માણસ જ છે ને. એટલે હકીકત એ છે કે જાતને પ્રમાણિક બનાવવાની વાત છે, અને જાતને પ્રમાણિક બનાવવી હોય તો તમારે સાહિત્ય અને કળાઓ પાસે જવું પડશે. સાહિત્ય, કળા, કોઈ પણ વસ્તુ એ તમને સહજ રીતે ઈશ્વરદત્ત હોય છે એવું હું માનું છું. એમાં ક્યાંક ઈશ્વરનો આશીર્વાદ હોય છે. તમે માનતા હો કે ન માનતા હો, પણ કોઈક કુદરતની એમાં મદદ હોય છે. ત્યારે એક તણખો એ થાય છે, પછી બાકીનું બધું તો તમે કરી લો. કલાપી માત્ર 26 વર્ષે ગુજરી ગયા. 26 વર્ષે ગુજરી ગયા. તમે સહેજ કલ્પના કરો કે એ માણસ કોઈ સામાન્ય માણસ નહોતો, રાજવી હતો. લાઠીનું ભલે નાનું રાજ્ય હતું, પણ રાજવી હતા. શરૂઆતના વર્ષો 8, 10, 9, 10 વર્ષ તો બાળક તરીકે જતા રહે, પછી કિશોરાવસ્થા હોય. આંખની એમને બહુ તકલીફ, એની સારવાર પણ બહુ લાંબી છે. 26 વર્ષે તો એ ગુજરી ગયા. આવડો મોટો કેકારવ આપણને આપ્યો છે, ને આટલા વર્ષે 100 વર્ષ, 125 વર્ષે પણ કેકારવ આપણે વાંચવો પડે છે. તો ક્યાંથી કવિતા આવી? મને તો આશ્ચર્ય થાય જ છે. રાવજી બહુ જ નાની ઉંમરમાં જતા રહ્યા, તો આટલી મોટી કવિતા, મોટી એટલે કદમાં નહીં, ઊંચાઈમાં, ક્યાંથી એની પાસે આ બધી કવિતા આવી? ત્યારે મને પ્રતીતિ થાય છે કે ઈશ્વરના કોઈક આશીર્વાદ હોય છે, અને એ આશીર્વાદ હોય છે તો જ કવિ કે કલાકાર બની શકાતું હોય છે. કલાપીની
બહુ પંક્તિ એક સરસ છે કે મને જોઈને ઉડી જતા પંખીઓને, પાસે જેવી ચરતી હતી આ ગાય એવો જ હું છું. તમે જુઓ કે ગાય ચરે છે તો પંખીઓ નથી ઉડી જતા. ગાયનું કદ મોટું છે, એનું શરીર મોટું છે ગાયનું. પંખીઓ ચણતા હોય, ગાય બાજુમાંથી પસાર થાય, પંખીઓ નહીં ઉડે. તમે જજો, 1 સેકન્ડમાં ઉડી જશે. તો કલાપીએ લખ્યું કે પાસે જેવી ચરતી હતી આ ગાય એવો જ હું છું. આપણે કોઈને સારો બહુ રૂજુ કહેવું હોય તો એમ કે ગાય જેવું વ્યક્તિત્વ છે, ગાય જેવો માણસ છે, કે ગાય જેવી વ્યક્તિ છે. એ ગાય જેવા થઈ જવું એટલે રાજા હોવા છતાં અહંકારથી મુક્ત થવું, વ્યક્તિત્વથી મુક્ત થવું, એ બધું પરહરી જવું, ત્યારે તમે ગાય જેવા થઈ શકો. અને ત્યારે જ આવો પ્રશ્ન થાય કે મને જોઈને શા માટે ઉડી જાવ છો, હું તો ગાય જેવો છું. આ સમજણ એણે કયા વર્ષે? 21 વર્ષે. આ સમજણ 21 વર્ષે એમનામાં હતી. અને આજે પણ આપણે કેકારો વાંચવો પડે છે. એટલે કોઈક આશીર્વાદ હોય છે કે જે તમારી પાસે લખાવે, તમારી પાસે કંઈક કામ કરાવે. આપણે ત્યાં પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ, આપણા સાહિત્યનું કેન્દ્ર તો 3 જ છે, કાં તો પ્રેમ, કાં તો પ્રકૃતિ અને કાં ઈશ્વર, પ્રભુ. એટલે 3 પમાં આખું સાહિત્ય સમાયું છે. આપણે ત્યાં સાહિત્ય આવ્યું ક્યાંથી? આ બધા સાહિત્યના મૂળ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ એવું કહેવાય છે. વ્યાસ ભગવાને કશું બાકી રાખ્યું નથી, એમણે બધું જ લખી નાખેલું છે. એટલે આપણું સાહિત્ય છે ને 3.5 ગ્રંથમાંથી આવ્યું છે. એક શ્રીમદ ભાગવત, એક રામાયણ અને મહાભારત. 3 ગ્રંથ તો મોટા થયા, અને 3.5 એટલે અડધો ગ્રંથ કયો તો કે કથા સરિત સાગર. આ 3.5 ગ્રંથમાંથી આપણું સાહિત્ય આવ્યું છે. એનો અર્થ એમ કે આપણે 3.5 ગ્રંથોની નકલ નથી કરતા, પણ એવો કોઈ ભાવ આપણી પાસે નથી કે જે આ 3.5 ગ્રંથમાં વ્યક્ત ન થયો હોય. અને એ 3.5 ગ્રંથમાં જે કંઈ વ્યક્ત થયું છે એ બધું જ જીવનમાં વ્યક્ત થાય છે. એટલે એમાં જે છે તે બધું જગતમાં છે, ને જગતમાં છે તે બધું એમાં છે. હવે એ 3.5 ગ્રંથોમાં આજે કથા સરિત સાગરની કથા તો બહુ સરસ છે. એનો જે વાર્તા જ હતી બધી. આમ તો એ ગુણાઢ્ય નામનો. હવે ગુણાઢ્ય વિશિષ્ટ અને વિલક્ષણ. એ ગુણાઢ્યએ એવું નક્કી કર્યું કે આ બધું સંસ્કૃતમાં જ ચાલતું હતું. ત્યારે તો ગુજરાતી ભાષા તો હતી જ નહીં, બધું સંસ્કૃતમાં થતું હતું. અને પંડિતો બધા તો કહે છે કે સામાન્ય માણસોને તો સંસ્કૃત સમજાતું નથી, તો ચાલો. એટલે એણે અપભ્રંશમાં, પૈસાચી કહેવાય, એ જમાનામાં પૈસાચી ભાષા કહેવાતી, તો એણે અપભ્રંશમાં આ બધું કથા સરિત સાગર લખ્યું. પછી એણે સાતવાહન નામનો રાજા હતો, તો ત્યાં એને પોતાના વિદ્યાર્થીઓને, શિષ્યોને મોકલ્યા કે આ તું એમને જઈને વંચાવ કે આ સાહિત્ય છે મારું. પણ એની પાસે તો શાહી તો હતી નહીં, એટલે એણે પોતાના શરીરમાંથી લોહી કાઢીને લખેલું. હવે લોહીથી લખાયેલું સાહિત્ય, અને એ પણ પૈસાચી ભાષામાં, એટલે કે સંસ્કૃતમાં નહીં. એટલે સાતવાહન રાજા તો જોઈને જ છટ કાઢી મૂક્યા. અને આ ગુણાઢ્યને એટલું બધું લાગી આવ્યું, તો એણે શું કર્યું? જંગલમાં અગ્નિનો કુંડ કર્યો, અને વાંચતા જાય અને એક પાનું નાખતા જાય, વાંચતા જાય ને એક પાનું નાખતા જાય. મોહ તો હતો જ નહીં. આ બાજુ શું થયું કે બધા પ્રાણીઓ જંગલના ભેગા થઈ ગયા, બધા સાંભળવા બેસી ગયા. પ્રાણીઓ સમક્ષ એણે આ બધી કથાઓ વાંચી. મહેલમાં જે રોજ પશુને મારીને માંસ રંધાતું હતું ને ખવાતું હતું, રાજાને ટેસ્ટ નથી આવતો. રાજા કહે છે કે આ શું છે બધું, ફીકું ફીકું કેમ લાગે છે બધું? તો કે હવે પ્રાણીઓ તો કંઈ બધું ખાતા પીતા નથી, અને બધા બેસી ગયા છે. એક કવિ છે, વાર્તાકાર છે, જે છે તે આ બધું કરે છે. તો જાઓ જઈને જુએ છે તો આ વાંચતા જાય છે અને ફેંકતા જાય છે અગ્નિમાં. રોકો એને રોકે છે. અને જે થોડુંક બચ્યું હતું એ આ કથા સરિત સાગર છે. બાકીનું મૂળ તો બધું ગયું. આપણી કોઈ પણ નવલકથા, આપણી કોઈ પણ વાર્તા, આપણી કોઈ પણ લઘુકથા, એના મૂળ કથા સરિત સાગરમાં છે. આપણી કોઈ પણ કવિતા, ગીત હોય, ગઝલ હોય, અછાંદસ હોય, કે કોઈ પણ પ્રકારનું હાઈકુ, કે તમારે જે કહેવું હોય સ્વરૂપ કહો, એના બધા જ મૂળ છે તે તમારે શ્રીમદ ભાગવતમાંથી શોધવાના છે. 2 જ મિનિટમાં પૂરું કરું છું. એટલે આ જે આપણને એક એવો એક અદ્ભુત વારસો મળ્યો છે ભારતીય સંસ્કૃતિનો, એ સંસ્કૃતિના વારસાને આજનો કવિ પણ ભલે નકાર કરે તો પણ
એ નકાર પણ કોનો કરવાનો છે? હું ઈશ્વરમાં નથી માનતો એમ કહું તો મારે ઈશ્વરનું નામ તો લેવું જ પડે છે. ઈશ્વર નથી માનતો એમ કહેવામાં પાછું એનો સ્વીકાર એક અર્થમાં સ્વીકાર છે, કેમ કે તમે સ્વીકારો છો તો નકાર કરો છો ને. નકાર શેનો કરો છો? કશું છે જ નહીં તો હવાનો તો નકાર થઈ ન શકે. એટલે સાપેક્ષ છે આખી વસ્તુ. તો સાહિત્ય છે એ આપણને વધારે સંસ્કારી બનાવે છે. હોઈએ એના કરતાં આપણે સંસ્કારી જ છીએ, તમે તો બધા વધારે છો, પણ સાહિત્ય વધારે સંસ્કારી બનાવે છે આપણને, વધારે સારા માણસ બનાવે છે. બીજાના દુઃખને ખાસ તો આ સમયમાં સૌથી મોટી જો કટોકટી હોય તો આપણે વૃક્ષ થતા જઈએ છીએ. આપણી બાજુમાં શું થાય છે એની આપણને ખબર નથી ને આપણે મોબાઈલ જ જોયા કરીએ છીએ. અને એક કિસ્સો મેં છાપામાં વાંચ્યો હતો કે એક બેન મોબાઈલમાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે એની નાનકડી છોકરી ભાંખડિયા ભરતી ક્યાં પહોંચી ગઈ અને દાઝી ગઈ ત્યાં સુધી એને ખબર નહોતી. પેલી એ ચીસ પાડી ત્યારે એને ખબર પડી કે હવે એ બેને જો પહેલાં મોબાઈલ મૂક્યો હોત તો આ દશા ન થઈ હોત. તો આ બધું જીવનને સારું કરવા માટેના પ્રયત્નો છે. VRTIના 50 વર્ષને હું ખૂબ અભિનંદન આપું છું અને શતાબ્દી ઉજવો ત્યારે મને ચોક્કસ બોલાવજો, કારણ કે આપણે બધાનું સારું વાંચીએ છીએ ને, ઈચ્છા આપણે બધાની સારા માટે કરીએ છીએ. એટલે શતાબ્દી ઉજવો ત્યારે મને અચૂક બોલાવજો. આવી સંસ્થાઓ બહુ ઓછી છે ગુજરાતમાં અને તમારી પ્રવૃત્તિ દિવસે ને દિવસે વિકસતી રહે. એક બીજી જાહેરાત કરવાની છે. ગોરધનભાઈ છે ને કોઈને છોડે એવા નથી, ચારે છેડેથી બાંધે. એ માણસનું કેવું છે, બોલવા ટાણે હોઠ ખુલે નહીં, નેણ તો રહે લાજી. જ્યારે બોલવાનું હોય ત્યારે બોલે નહીં, પછી બોલે ત્યારે એવું બોલે પૂરું કરી નાખે. તો મને કહે છે કે એક કાર્યક્રમ તમારે પરિષદનો અહીંયા અમારે ત્યાં કરવાનો છે. અહીં કરો, ભુજ કરો, જ્યાં કરવું એમને એ એમના ઉપર છોડું છું. કચ્છમાં એક કાર્યક્રમ કરવાનો છે. એ કાર્યક્રમ અમે એવો કરવાના છીએ કે તમે જેમ આખા ગુજરાતના આટલા મોટા મોટા સર્જકોના વિશે ચર્ચા કરવાના છો, તો કચ્છના જે સર્જકો છે, જે કચ્છમાં રહીને હયાત છે પાછા, જો ગુજરી ગયેલા હોય એના ગમે એટલા વખાણ કરો ને તો એ ત્યાં સુધી પહોંચવાના નથી. અને કરવા જ જોઈએ, એની હું ના નથી પાડતો. સમયે યાદ કરવા જોઈએ, પણ માણસ હયાત હોય એની કિંમત ન કરીએ, એની હાજરીમાં જો આપણે કંઈ એનો વખાણ ન કરીએ તો મને લાગે છે કે એનો કોઈ અર્થ નથી. ગુજરી ગયા પછી તો બધા સાચું ખોટું મહાન બધા બોલવાના જ છે. તો અમે એવું નક્કી કર્યું કે ધીરેન્દ્ર મહેતા, વિનેશ અંતાણી, માવજી મહેશ્વરી અને જયંત રાઠોડ, આ 4 સર્જકોની નવલકથાઓ ઉપર એક સત્ર કરવું, 1 દિવસનું કે 2 દિવસનું, એ જે કંઈ નક્કી થાય. પણ આ એટલું નક્કી કે કચ્છના સર્જકોને કચ્છમાં આવીને પોંખવા અને એમના સાહિત્ય વિશે વાત કરવી અને એમને જ સંભળાવવું બેસાડીને કે તમે શું ઉકાળ્યું છે, સારું કે કારણ કે વક્તાઓ તો બધું કહેવાના, એ કંઈ શરમ નહીં રાખે. એટલે જે હશે તે. પણ આ એક સરસ કાર્યક્રમ અમે વિચાર્યો છે અને એ અમે કરવાના છે. કચ્છ વિશે મારે એટલું જ કહેવાનું, નરેન્દ્ર મોદી મને યાદ આવે કે જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર. કચ્છ રોજ યાદ આવે છે, અનેક અર્થમાં યાદ આવે છે. કંઈ વરસાદ આવે ત્યારે જ સાંભળે એવું નથી. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. પાપણ કદીએ રહી શકે મટકું ભર્યા વગર. તો આપ સૌએ મને બોલાવ્યો, આટલું માન આપ્યું અને મને શાંતિથી સાંભળ્યો, એ બદલ હું આપનો ખૂબ આભાર માનું છું. અને સાહિત્ય પરિષદ તમારી છે, આપણી સૌની છે. તમે જ્યારે અને જે કહેશો એ પ્રમાણે બધી અનુકૂળતા જ છે અને કરવાનું જ છે. અને કોઈ કામ સારું કામ પૈસા માટે અટકતું નથી, એ મને પૂરેપૂરો ગળા સુધી વિશ્વાસ છે. એ પૈસા તો બહુ પછીની વાત છે. સંકલ્પ કરવો જોઈએ કે મારે આ કરવું છે અને તમારા સંકલ્પમાં અમે સાથે છીએ, એટલું વચન આપી અને મારી વાતને હું પૂરી કરું છું. થોડું વધારે બોલ્યો હોય તો માફ કરજો. પણ મજાનું બોલ્યા. આપણે એટલું જ કહીએ હર્ષદભાઈ માટે એમની કવિતાની ભાષામાં જ કે તમને પોખતા અમારી આંગળી રાતી થયાનો અમને હર્ષ છે. અને આ હર્ષ, આ રાજીપો આપણા માટે બહુ મૂલ્ય ધરાવે છે. ખેડૂતો કોષ ચલાવતા તો કોષમાં તળની આવક મળે તો જ કોષ ચાલે, તળાવમાં કોષ ન ચાલે. એટલે કવિ કાગને એમ કહેવું પડ્યું કે મંઢાળ ન મંઢાય જાજા પાણી જોઈને, જો મળે ન તળની આવ તો કોષ ના હાલે કાગડા. તો આપણો આ કોષ ચાલતો રહેશે, ચાલતો જ રહેશે. સરવાણી સાહિત્યની વહેતી જ રહેશે.
અને સરસ મજાનું આપણે જ્યારે મળવાનું થયું છે, આ અંત નથી, નવી શરૂઆત છે. આ પ્રથમ સત્રનું આપણે અહીંયા વિરામ લઈએ છીએ, પણ આ કાર્યક્રમનું સમગ્ર મંગલાચરણ અહીંયાથી થાય છે. એટલે આભાર વિધિને બદલે આપણે અહીંયા પ્રસન્નતા વ્યક્ત કરવા માટે અને પૂરક વાત કરવા માટે હું કવિભાઈને આમંત્રિત કરું છું. આપણી યાત્રામાં આ મજાની યાત્રા છે. આ કાનજીભાઈને અમે હમણાં જ કચ્છ શક્તિ લઈને કાનજી મહેશ્વરી ગાંધીધામથી આવ્યા છે, મુંબઈથી હમણાં આવ્યા છીએ. લાલભાઈ રાંભિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય, ડેપ્યુટી કલેક્ટર જેવું કામ કરી આ સરકારી પદ ઉપર રહી અને બેન દમયંતીબેન આપણી વચ્ચે હોય. અને આ કાર્યક્રમ સમગ્ર નિરંજન વ્યાસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર સાહેબ લાઈવ થઈ રહ્યો છે. એટલે અહીંયા સામે દેખાય છે એ તો માત્ર હિમશિલાની શિખર છે, હિમશિલાની શિખર છે. બાકી તો ઘણા બધા દર્શકો અત્યારે લાઈવ આપણે મોબાઈલ ઉપર જોઈ રહ્યા છે. આભાર. અને સારા કથાકાર પણ છે, લેખક પણ છે નિરંજન વ્યાસજી. સાથે આપણી વચ્ચે હિરેનભાઈ પંચાલ કથાકાર પણ પધાર્યા છે. કોના નામ લઈએ અને કોના ન લઈએ, હમણાં જ મુલેશભાઈ દોશીને મારે દ્વાર સાંભળવો પડશે. કવિભાઈને આમંત્રિત કરું છું, આપ આવો અને આપની પૂરક વાત મૂકી અને આ સત્રને વિરામ આપીએ. વિશ્રામ ગઢવીને રજા આપશો. આપણે આપણા ટાઈમ ટેબલમાં 10 મિનિટ પાછળ છીએ. એ 10 મિનિટ માટે ક્ષમા માગું છું, પણ હવે આપણે સાંધી લેશું. અને આ ઉદ્ઘાટન કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ. આપણે બ્રેક 10 મિનિટની છે. પાછા બધાય મૂળ જગ્યાએ આવીને ગોઠવાઈ જઈશું. અને દરેક વક્તાઓ એના બેઠક પ્રમાણે અહીં એનું વાંચન કરશે, વક્તવ્ય આપશે. પણ 2-3 વાત મહત્વનું ધ્યાન ઉપર લાવવી છે વ્યવસ્થાના ભાગરૂપે. બને એટલો ઉત્તમ પ્રયાસ કરી રહ્યા છીએ તમને બધાને રહેવા જમવાની કે આનુષંગિક સુવિધાઓ મળી શકે એને માટે. સંજોગો માંડવી કચ્છમાં જે કાંઈ છે એને આધારે આપણે પ્રયત્ન કર્યો છે. અહીં અંદરના કેમ્પસમાં રહેવાની વ્યવસ્થાની મુશ્કેલી છે. બાજુમાં જૈન આશ્રમ છે, બધા જૂના કેટલાક જાણે છે, કેટલાક ઉતરા પણ છે. પણ મને એવું લાગ્યું કે વધુ સારી સુવિધા આ જોઈ આપવા માટે આપણે વધુ તકલીફ ઉઠાવવી પડે તો ઉઠાવીએ. અહીં જેટલા પણ આવ્યા છે આવશે બધાને નિવાસની વ્યવસ્થા 72 જિલ્લા એટેચ બાથરૂમ સાથે 4 બેડના રૂમ આપણે રાખી લીધા છે. તમામની મહાન વ્યવસ્થા છે, ત્યાં મૂકી જશે, લઈ જશે, બધું જ થઈ જશે. તો એમાં સહકાર આપજો. સમયસર કરવાનું છે. અત્યારે ટાઈમ ટેબલ આપણા હાથમાં છે એટલે વધારે એ બાબત નથી કહેવું મારે. પણ સાંજના સમયે બરાબર ઘડિયાળને કાંઠે સાંજે જમીને 8:30 વાગે આ જગ્યાએ કચ્છની લોક સંસ્કૃતિની પરંપરાગત એક કચ્છી વાદ્યો અને લોક સંગીતની પ્રસ્તુતિ થવાની છે. ઇન્ટરનેશનલ કક્ષાના આર્ટિસ્ટો અહીં આવી રહ્યા છે. જેને સાંભળો એક લાવો, એ ચૂકી ન જવાય એ માટે બધા સમયસર આવજો. 1.5 કલાક પીરસશું. 10 વાગે કાર્યક્રમ પૂરો કરશું. લાલભાઈ રાંભિયાનું સંચાલન કરશે અને 10 વાગે બહાર ગાડીઓ ઊભી હશે, એમાં બધાને આપણે મૂકી આવશું, સવારે પાછા લઈ આવશું. આ રીતે આખો આ કાર્યક્રમ ટાઈમ ટેબલ પ્રમાણે ચલાવશું. મારે વક્તાઓને વિનંતી કરવાની છે. આપણે 45 મિનિટ આપવામાં આવી છે. એ 45 મિનિટને આ પૂરેપૂરા ન્યાય બધા વક્તાઓ હાજર છે એટલે એક સામૂહિક વિનંતી કરી લઉં. એને પૂરેપૂરી રીતે આપ વળગી રહેશો એ વિનંતી, જેને કારણે આખો કાર્યક્રમ સમયબદ્ધ આપણે ચલાવી શકીએ. ને આપણે અગાઉની જે મિત્રોને ખબર છે કે આપણે મોડા પડતા નથી, એટલા જ માટે આપણું કાંઈ મોડું નથી હોતું, સારું હોય છે. તો આ વિનંતી સાથે આપણે 10 મિનિટની બ્રેક લઈએ. અને આદરણીય હર્ષદભાઈ, આપને ફરીવાર એક વિનંતી કરીશ. જો સવારે નાસ્તાને ટેબલે બેઠા બેઠા મેં તો કહી દીધું સાહેબ અમારે એક કાર્યક્રમ કરવો છે ને એમની જાહેરાત થઈ ગઈ, તમે જોઈ લીધું બરાબર. તો આવતીકાલે સમાપન કાર્યક્રમમાં દલપતભાઈને નિરાતે તો માણીશું જ. અને બંને દિવસના તમામ વક્તાઓના વક્તવ્યો જે એ 45 બોલવામાં મર્યાદા છે 45 મિનિટની, પણ લખવામાં મર્યાદા નથી આપી કોઈને. 15-20 પાનામાં બધા જ વિષયો આપણને મળી ગયા છે અને એનું પુસ્તક બધાના હાથમાં આવવાનું છે. એટલે ચિંતા નહીં કરવાની 45 મિનિટમાં કેટલું થશે, તો વધારાનું એમાંથી મળી શકશે.
અને એ પુસ્તક લોકાર્પણ સાથે સાંભળવાના છે, પણ સાથે હર્ષદભાઈને પણ ફરીવાર આપણે કાલે સાંજે 2 દિવસ આપણી સાથે છે એટલે ફરી માણીશું. 10 મિનિટના બ્રેક સાથે આપ બધા પાસે આવો અને આપણે કાર્યક્રમ આગળ વધારીએ. 1 મિનિટ પ્લીઝ, સોરી 1 મિનિટ. હું આદરણીય હર્ષદભાઈને વિનંતી કરીશ કે અમારા સંચાલક વિશ્રામભાઈનું આપ સન્માન કરો પ્લીઝ. પધારો.